રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં। સવારના 7 વાગ્યા પાણી આવે છે। બાપુ જો પાણી વાહો હોય, નર્મદાનું પાણી આપણે આવે અને સવારમાં ઝાકડો ચડાવતા હતા, ચડાવી લીધો હા ઘણી અહીંયા પડ્યો હતો ને એકમાં માંડવીને ઓથ કરીને હતો, તડકો ના આવે એવા હતો। આજ હારવો હોય ભૂકો ધારી છે ને અને અહીંયા નાખવો હોય આપણે માંડવીને વખારતા એમને ભરી, એટલે આમાં ભરવાનો હતો પણ માંડવી દેવાની નથી ને હવે હાથી આંકવા અને ભૂકો વચમાં નડે હારી અને આખડી ત્યાં નાખી દેવો હોય। માંડવીનો કંઈ હજી ઇંજામ આવ્યો નથી, કંઈ વેચાય એકવાર ભૂકો તો હારી લે એટલે ભૂકો હચવાઈ જાય, એટલે ભૂકો હારવો હે છે નહીં આમ તો જાજો નવા પડાનો એટલો જ છે, 15-17 ભરનો આપણે ઘેર ચારવાનો જોઈએ એટલો જ, બાકી બધું આપણે વેચી નાખ્યો તો એનું ખાતર લેવાઈ ગયું હતું, એટલે ભૂકો વેચ્યો તો એનું બધું દેશી ખાતર લેવાઈ ગયું અને પાછું ભરાઈ ગયું, ભૂકા ખાતે અમે ખાતર કરી લઈએ। જય શ્રી કૃષ્ણ। હાલો ભૂકો ભરવા આવ્યા હતા, નવા પડામાં ભૂકો હે હજી તો એમનો વાડીમાં પડ્યો હે અને ભૂકા ટ્રેક્ટર રાખી અને ગુંદા ધ્યાનમાં આવી ગયા નથી, ગુંદા ઉતારવાનું ચડી ગયા હા, ટ્રેક્ટર એમને ત્યાં મૂકી અને બે ગુંદા ઉતારવા આવતા રહીએ જો, ઉતારી લીધા હવે તા અને ગુંદા આવ્યા એમાં હે હાવ છેટેથી હાવ જાણે લીંબુ ના હોય ને જોતા જબલું ભરી લીધું। અમારે તો એટલા આથણા તો માન ખવાય ને, કેદીનો વિચાર કરતા હતા કે ગુંદા નાથણા બનાવવા, જોતા ગુંદા પાકવા માંડ્યા। હું પાંદડા નથી પણ ગુંદા એટલા હા, એ તો આ અહીંથી આમ નીચાથી તો બધા ઉતારી લીધા હે જોયા। અમારે અહીંયા હે ને વાડી અટાણે દેશી દવાઓ ને કંઈક પૈસા દેતા ના જડે ને એવી વસ્તુ હોય, જોતા અહીં કુવાર એને જો કાપીને લીધા હે, એ પછી પાંદડા નામ મૂકી દીધા અને રસ ઓલા જાડા હોય ને એ ટૂંકમાં કાં રસ લઈ જતા હે, રસ નહીં ના વચ્ચે જો આ પાંદડા ને પીછા બધા મૂકી દીધા। કામે લાગી જાવ ખપાર્યું તરફાર ને એમ કીએ હે હા, ગુંદાને છાંયે મૂકી દઈ, આનું કામકાજ ભૂકો હારીને આથણાનું લેવું નિરાતે। હા હાલો એક ફેરો ભરી આવ્યા હે ગુંદા અને હાલો હું ચા બનાવી દઉં અને એ ભૂકો ખાલી કરી દઉં, બપોર થાય ને તો બીજો ફેરો આવી જાય તો ઉતાંબર કરી દો, ચા પી લેવું ને તો 10 વાગી જાય બપોર ખાલી કરી લઈએ ને હું ચા બનાવી લઉં। ચા પાણી પી લીધા, 10 વાગ્યા અને બીજો ફેરો જાવ બપોર થાય તો બીજો ફેરો આવી જાય। એ તો હવે પૂગવામાં પણ એ તો આવે બેન ને લઈ જાય, આજ ફેર બેન ને લઈ જાય એટલે થોડો તમે બેન આવે છે એ ઉઠી આગળ હે ને માથે ખાલી તાણથી આવે ને તો અહીંયા રોગો ટૂંકમાં નકર થોડીક જોરી નાખીને મારી કચરવા જવું પડે, હમો કરવા જવું પડે એમ કહો ને। બાપુ આવવાના હે પણ બાપુને તાણે જવું હું કાઢીએ ઓલું પાણી પાવોલી આપણે સીડી કઈ રીતે નહીં નકર આવત એટલે બેન છે તે ખાલી માથે રોગ હમું કરતી આવે ને તો કંઈ ના ભરાઈ જાય। અટાણે પલકબેને ટેકો દેવા આવી છે ને એનું કામ છે માથે કચરતો આવવાનું ભૂકો, હા ટુકડો હોય હમો કરી અને કચરી દેતી આવે એટલે અમારે એ ધક્કો ના થાય, ધક્કો વારી થોડીક જોરી ભરીને મારે વારી એ હમો કરવા જવો પડે। તાણ હા ખપારી આવી, ધ્યાન રાખજે બાપ। હવે કચરી દે બધો હરખો, બસ છેડા સુધી જવા દેજો આગળ સુધી। હા ખૂણામાં નાખી હરખો અને કચરી નાખ। હાલો બીજો ફેરો ભરાઈ ગયો હે અને આવી રીતનું જો વાહે છે ને તરફા બાંધી મૂકી, વાહુથી ઢોરા તો ના આવે। પલક કે બાબુ તમે ત્યાં કે બેઠા આવ્યો એટલે આપણે બે આગથી જાખું છે
કચરતા નથી ગાય તો ભરી લે છે. હા હા કચરી નહીં તો ગાયનો ભેહું ખાવાની મજા આવે ઓલું હા કુકર હજી બે ફેરા માંડ જા. શું થાય હવે જેટલો હોય જો બે ફેરામાં હવે રહી જાય કે રહી જાય લગભગ તો હજી ઘણો કહું રહી જાય એટલો અમારે છે ને જો દેશી ફ્રીજ ફ્રીજ તો થયા ને એટલું ઠંડુ રહીએ હવે તડકા કોરું થઈ ગયું તડકા પાછા તડ લેતા જાવ. બેન હાલજે આપણે છે ને ભૂકો કરીને ફેર હાલતા થાય થોડોક હલવું પડે હા માથે જવું પડે બપોર એક ફેર ગાજર લઈ આવવાના એક ફેર ભાઈ લઈ આવવાના એક ફેર હવે ત્યાં જોવે કે નહીં થોડા ફ્રીઓ હવે ત્રીજો ફેરો તો આપણે એકલા ફરી હવે કામ નતું કયો થોડા દિવસ આવડતા ઈ જાગે આને વાત નથી કે ખેતીના ઘેર બેઠા બેઠા હોય નથી થાકલા આવો એવું ભાવ છે. હા પાણી પીવા ખાવાની કે પાણી પી ભૂકો હારવા સવારે બેન આવી હતી અત્યારે અમે આવ્યા ભાઈ નો વાળા હા હાલો ત્રીજો ફેરો ભરીને આવતા ને 5 વાગ્યા હે ફેરે ચા ફેરે ચા 10 વાગ્યા પ્રથમનો ફેરો ભરીને આવ્યા તો ચા બીજો ફેરો ભરીને આવ્યા તો બપોરા પાછો ભરવા ગયા તો ચા ભરીને આવ્યા તો ચા હજી પાછા ભરીને આવ્યા તો ચા ચા આપણે તો જાણે બેઠી ખાવી એને ગુલ્ફી ખાવી એની કાલ ગુલ્ફી બનાવી હતી ને જો ગુલ્ફી બનાવી હતી આપણે મેં તમે ચા પીવો મારા ઊનમાં હતા ચા પીવો તો તો વેલો બસ 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 તન્માય વાર હતી ના તન વાગ્યા હતા તમે ચા પી લીધો તો એ તન કેટલા વાગ્યા હતા હા તન હું વાગ્યા ઉઠી ને તો તન વાગ્યા 6:30 વાગ્યા હે આપણે જો ચોથો ફેરો ભરી લીધો હે અને હજી એક ફેરા જેટલો રહે હે એક આખો ઉપડા થઈ ગયા ઉહેડો છે ને એટલે નથી દેખાતો આ ઉહેડો છે ને એટલે એક ફેરો થઈ ગયા 4 ને આ હાથી ને બદલે 5 છે બાકી હું હે ને આમ બહુ કચરતા નથી મીઠાનું કયું 6 નું લાગે છે મેં 6 નહીં થાય 4 નું કહ્યું બે માં એકેનું ના આવે અને આજે રનિંગ છે ને 32 કિલોમીટર થઈ ગયું આવા કે પૂખીએ ને ઘેર રાત 32 કિલોમીટર ટ્રેક્ટર હાલે ને એટલું હાલે કારણ કે 4 કિલોમીટર વાડી થાય અને 4 ફેરાવે એટલે આવ જાવ ને 8 કિલોમીટર એટલે 32 કિલોમીટર આવ જાવ થઈ ગઈ છે હજી કાલ 8 કિલોમીટર હાલવું જો હે એક ફેરો થાય ત્યાં ભૂકો કમ્પ્લીટ થાય એટલે 40 કિલોમીટર હા એ આ સારું ના પડે ખાતર હારી આવું હા એ બધું કઈ ના હારી આવવું પડે એ ફાયદો થાય અમારે બે વાહુ પાડી રહી એટલે કીમણું રહેણાંક પોહાય નહીં ઉમણા વયા રહી ત્યાં 8 કિલોમીટર થઈ જાય એક વાડી ગમે એ અમારા ગામમાંથી બે વાડી ફરકી થાય ફરજિયાત ગામમાં જ રહેવું પડે હાલો હવે જવા દે દી છતાં પાછો ખાલી થઈ જાય આજ જો હે ને અહીંયા એમને મુલારી નાખ્યા ખાલી કરી નાખ્યા પછી હમણ નમો કાલે જે એક ફેરો હોય ને એ સારી પછી હમણ નમો કરવાનો રહે હજી એક ફેરો હોય પછી અમારે ને અહીંયા ઢાંકી દેવો માંડીનું તો હજી કંઈ નક્કી નથી કંઈ દેવાય હે બાપુ કે એટલો દઈ દેવો તો હવે એક ફેરો હોય કાલ હારી લેવું ના એટલો નથી હવે અડધો પૂણો ઝાકડો થાય તો ભલે
એ આ ઢકાઈ જા ભેરો વેરા કરી લીધા અને આપણે હે ને રામાયણ તો વાંચતા આગલા બ્લોગ જોયા એને તો ખબર હોય પણ હરિદ્વાર ગયા અને એમાં પછી વચમાં મુકાઈ ગઈ હતી અધૂરી છે આપણે આજથી પછી વાંચી વળી બેન ચાલુ કરે છે અધૂરી હતી ને ત્યાંથી વચમાં વાંચતા ને એ કરવા રાખવા બાપુને થોડાક મજા નહોતી રહી એમાં થોડાક બંધ રહી ને પછી હરિદ્વાર વહી ગયા એમાં બંધ રહી હવે પાછી વળી આજથી બેન કે ચાલુ કરવી છે અધૂરી છે ને પૂરી કરવાની છે વાલે ને ઠીક છે મંદિરમાં હાલો નકા ત્યાં ઘરમાં વાંચતી પણ હવે બારી ગરમી એ ન થાય ઓલું બોલીએ કોણ પછી ઠીક દાદાને ઓલું બોલતા રેકોર્ડિંગ કરી લીધું હતું ને હા એ છે એમાં એ ક્યાં કોઈ ગીતે ખબર છે ને કથા આરંભ મંગલા ત્યાં તુલસી તો બ્રાહ્મણ કથા કરો મતી એનું સારું પ્રેમ સહિત દાદી ધર્મ પધારો કોણ ત્યાં रामचंद्र की आई विराजी कथा सुन इतिहास तुम से गुनाथ राम कथा घर करते हो तो कामित रघुनाथ तुम जान की सुम रहूं हो बल वृद्धि विद्या कलेश विकास वेंदु तुलसी के जान की जगकाश कली समूह लक्ष्य प्रगति सत्य जय क्या रामचंद्र की जय दे बाल की जो में पति महादेव डाले ने तो जानवर गुतरे नहीं बात बोल बोलो यार संतों की जय राम नाम ધર્મને આવી ગયા વિનેશ શ્રી રામચંદ્ર વર્ષ ઋતુ ગાળવા માટે માલ્યવન પર્વતની વિશે નિવાસ કર્યો ત્યાં એક દિવસ સુંદર શિલાતલ પણ વિરાજેલા રઘુવીર લક્ષ્મણ પ્રત્યે કહ્યું હે લક્ષ્મણ વિયોગી જનોને ખેદ ઉપજાવન આ વર્ષ કાળ આવી પહોંચ્યો છે તેથી પર્વતો સરખા મેઘોએ આખા આકાશને ઘેરી લીધા છે તેમનો કનિષ્ઠ બંધુ લક્ષ્મણ પણ તેઓ જ વાળો છે હે હરીશ્વર એમ રામચંદ્રે પ્રથમ તારું કાર્ય કર્યું છે માટે હવે તેમનું કાર્ય કરવામાં તું વિલંબ કરીશ નહીં जय श्री रामचंद्र भगवान की जय बाले भोगे आरोग्य हरक द्राक टोकोरा केड़ा मेवा मिठाई खांड खीर बाले भोगे आरोग्य से कौशल्य बलहारी जाय जमाडे पड्डा કરી ખીર બાલે ભોગે આરોગ્ય છે સન્મુખે રામે વિરાજે દક્ષિણ વિરાજે લક્ષ્મણ વીર બાલે ભોગે આરોગ્ય છે यवतपुरी में रतन सियासिन मईकुट को सरजो तेरे बाले भोगे आरोग्य से महारूत सुत या विजरो डोराए तुलसीदास लावे जारी भरी मीर बाले भोगे आरोग्य से बोलो श्री रामचंद्र भगवान की जय જેરી જેરી બેને આ બાલ ભોગ છે ને ફોનમાં રેકોર્ડ કરી લીધો દાદા ના હોય ને તો પોતે આગળ બોલવાનું હોય ને પાછળ બોલવાનું હોય બે બીજા ફોનમાં હે બેન ઉમાં નથી આપણે અમીરભાઈ ને ગયા ને તો બ્રાહ્મણ બાલભોગ બોલ્યા હતા ને બહુ અસર બોલ્યા હતા એવું ગમ્યું હતું મને બાલભોગ પણ એ હવે ઉતરી ના રહી બધા દી વાર લખે આ વારનો આ બાલભોગ આ વારનો આ બાલભોગ અલગ અલગ હા એવું અસર બોલ્યા હતા